टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ચરિતમ રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસા મહાપાતક નાશનમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 6 ડિસેમ્બર 2025. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે માગશર વદ બીજ બની રહી છે. આજનું નક્ષત્ર મૃગશીર્ષ, જે સવારે 8 કલાક ને 48 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ આદ્રા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની. તે પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક ને 8 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 52 મિનિટે થશે. આજે રાહુકાલમ સવારે 9 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક ને 10 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 9 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 52 મિનિટ સુધી છે. વિજય મુહૂર્તની વાત કરવામાં આવે તો બપોરે 2 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 1 મિનિટ સુધી રહે છે. આ ઉપરાંત આજે દ્વિપુષ્કર યોગ પણ બની રહ્યો છે, જે સવારે 7 કલાક 7 મિનિટથી પ્રારંભ કરી સવારે 8 કલાક ને 48 મિનિટ સુધી આ યોગ બની રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આપનો આજનો દિન આપના માટે લાભ કરતા બનતો જોવા મળી રહ્યો છે. આજે મહેનતથી તમને વધુ લાભ મળી શકે, તો મહેનત કરવામાં પાછા ન પડવું. વ્યવસાયમાં કોઈ મોટી સફળતા પણ મળવા પાત્ર આજે જોવા મળી રહી છે. સામાજિક ક્ષેત્રના કાર્યમાં થોડીક સમસ્યાઓ અવશ્ય આવશે, પણ એને પાર કરીને આગળ વધી શકાશે. આજે જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ થતો જોવા મળી શકે. એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ મંગલકારી છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભકર સાબિત થશે. વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, હનુમાનજીના દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે. હવે વાત કરી લઈએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસરને મેળવશો, તકને પ્રાપ્ત કરશો. અર્થાત આપના દ્વારા આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાશે.
વૈવાહિક જીવન આજે આપનું સુખમય બની રહે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજનો તમારો દિવસ આનંદદાયક રહેતો પણ જોવા મળી રહ્યો છે. આજે આનંદને ઉત્સવ જેવું દિવસ રહેશે. શત્રુઓથી સાવધાન રહેવું પણ આજે આપના માટે જરૂરી છે. ક્યાંક નુકસાન કરવાની સ્થિતિ કરી શકે છે. તો આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ આપ પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે શ્યામ રંગ શુભકર્તા સાબિત થશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે હનુમાનજીના મંદિરમાં સિંદૂરનું દાન કરવું, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરી લઈએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે આપે ધ્યાનપૂર્વક કાર્ય કરવું, નવી યોજનાઓને શક્ય હોય તો આજે મુલતવી રાખવી તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આજનો તમારો દિવસ લાભદાયી તો રહેશે. વ્યવસાયિક લોકોને આજે લાભ મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. બિઝનેસ કરો છો તો લાભ આજે થઈ શકે, નવી ડીલ થઈ શકે, કામ સફળ થઈ શકે. મહત્વના કાર્યને કરવામાં આજે દિન પસાર થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, લાભકર્તા છે, કલ્યાણકારી છે. ને હવે વાત કરીએ ઉપાયોની, તો આજે મિથુન રાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તો આપના માટે શુભ મંગલની સ્થિતિ બનશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે મૃત્યુંજય મહાદેવના મંત્ર જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ રાશિ ચક્રના ચતુર્થ ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ખૂબ જ લાભકર્તા, ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે. કોઈ રચનાત્મક કાર્ય કરવાની તમને તક મળી શકે, તમારી ક્રિએટિવિટી આજે બહાર આવી શકે, જે તમારા માટે લાભકર્તા સાબિત થશે. આજે મિત્રો અને સહકર્મીઓનો તમને પૂર્ણ સહયોગ રહેશે, જેથી તમે તમારા કાર્યને સહજતાથી કરી શકો, નિશ્ચિંત થઈને કરી શકો અને સમયસર પૂર્ણ કરી શકશો. જો વિદેશમાં વ્યાપાર માટે ઈચ્છતા હો તો આજે લાભદાયી અવસર કે તક તમને મળી શકે છે. યોગ્ય તક યોગ્ય નિર્ણય દ્વારા ઝડપવી આપના માટે શુભકર સાબિત થશે. તો ભાઈ બહેનોની સલાહ આજે આપના માટે લાભકર્તા બનતી જોવા મળી રહી છે, લાભ કરાવી શકે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણદાયક સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પંચમ રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે દિવસ લાભદાયી પરંતુ થોડો વ્યસ્તતાપૂર્ણ જોવા મળી શકે. સહકર્મીઓ કાર્યમાં અવરોધો ઊભા કરી શકે છે, બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. તમે તમારા કામ પ્રત્યે ખૂબ જ સાવધાન રહેશો તો આપના માટે શુભ રહેશે. એટલે તમારું કામ જે છે બીજાના ભરોસે ન છોડવું અને ચોકસાઈપૂર્વક કામ કરવું એ હિતાવ રહેશે. આજે નાણાકીય લાભ તો તમને ઘણી બાજુથી ઘણા સ્ત્રોત દ્વારા પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી છે. આર્થિક બાબતે દિવસ શુભ ઉમદા બની રહેશે, પણ આપની અનિયંત્રિત વાણીથી આપના સંબંધો પ્રભાવિત થઈ શકે, સંબંધો તૂટવાની કગાર ઉપર આવી શકે. એટલે વાણીને નિયંત્રિત રાખવી આપના માટે અત્યંત આવશ્યક બની રહેશે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. હવે જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપ વાદળી રંગનો જો પ્રયોગ કરશો તો કલ્યાણકારી સાબિત થશે, મંગલકર સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભિક્ષુકોને દાન કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે. સાધુ સંતોને અથવા અન્નક્ષેત્રોમાં દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ.
રાશિચક્રની આ 6થા ક્રમાંકની રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આપે આપના આરોગ્યનું, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે એવા ગ્રહમાન છે. વાતાવરણમાં થતા બદલાવની અસર તમારી ઉપર જોવા મળી શકે. વિરોધીઓથી સાવધાન રહેવું પણ એટલું જ આજે આવશ્યક બની રહેશે. આપના વિરોધીઓ આજે સક્રિય રહેશે, આપને નુકસાન કરવાની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે, તો સાવચેત રહેવું શુભ રહેશે. આજે તમારું મન દ્વિધામાં, મૂંઝવણમાં રહે એવા ગ્રહમાન છે, તો નિર્ણય કોઈ મહત્વના લેવા હોય તો સાવચેત રહેવું. નાણાકીય બાબતોમાં આજે કોઈ મોટું જોખમ, કોઈની પર વિશ્વાસ ન કરવો, કોઈ જોખમ ન લેવું એ આપના માટે સલાહભર્યું છે. આજે મિત્રોની મુલાકાત તમારા તણાવમાંથી તમને મુક્તિ આપી શકે, માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે કિન્નરોને કંઈક દ્રવ્ય દાન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની આ રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે લાભપ્રદ રહે એ પ્રકારના ગ્રહમાન છે. તો પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો પણ તમને અવસર મળતો આજે જોવા મળી રહ્યો છે. આજે મિલકતને લગતી ઉપાધિઓ હશે એ ઉકેલ આવી શકે છે. કોઈ પ્રોપર્ટીના રિલેટેડ સમસ્યાઓ હશે પરિવારમાં, તેનું સમાધાન આજે આવી શકે એમ છે. આજે સામાજિક રાજકીય ક્ષેત્રે વિશ્વસનીયતા આપની વધી શકે, આપની ઉપર લોકો વિશ્વાસ કરતા બની શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો વ્યાપારમાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું પણ શરૂ કરી શકો એવા ગ્રહમાન છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, લાભકર્તા છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે ગૌ સેવા એટલે ગાયોની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની આ રાશિ છે એટલે 8મી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે જે કામકાજી લોકો છે એઓના માટે આજનો દિવસ શુભ રહેવાનો છે, મંગલકારી છે, લાભકર્તા છે. દિવસભર વ્યવસાયમાં લાભના અસંખ્ય અવસરો કે અસંખ્ય તકો તમને મળતી જશે. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ, વ્યાપારમાં પ્રગતિની દ્રષ્ટિએ લાભકર્તા જોવા મળી રહ્યો છે. આજે કાર્ય યોજનાઓમાં પણ તમને સફળતા મળશે. તમે કાર્યને વિકસાવવા માટે કોઈ યોજનાનું આયોજન કરો, કોઈ પ્લાનિંગ કર્યું હોય તેમાં સફળતા મળવાના યોગો પ્રબળ છે. કામની નવી યોજના ભવિષ્યમાં લાભ આપી શકે છે. આજે કંઈક નવી યોજનાઓનું નિર્માણ થાય એનો લાભ આજે તો મળશે પણ ભવિષ્યમાં પણ એનો સારો એવો લાભ મળે એવા ગ્રહમાન છે. તો પરિવાર સાથે સાંજનો સમય તમે પસાર કરી શકશો એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો લાભ કરતા રહેશે. ઉપાય આજે દુર્ગા સપ્તશતીના પ્રથમ અધ્યાયનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે.
અને હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ઉત્સાહજનક, ઉત્સાહવર્ધક, ઉત્સાહિત રહેવાનો છે. એટલે લાભ કરતાની સ્થિતિ બની શકે. પરિવાર સાથે આનંદદાયક ક્ષણોમાં આપનો સમય પસાર થશે. એટલે આજે પારિવારિક સુખે આનંદની અનુભૂતિ થઈ શકે એવા પણ ગ્રહમાન છે. પરિજનોની ખુશી માટે આજે ધન ખર્ચવા તૈયાર થશો. ધન ખર્ચવું પડી શકે એવા ગ્રહમાન છે. ક્યાંક આનંદ માણવા જઈ શકો. કામમાં મહેનત કરતાં આજે વધુ સફળતા મળવાના યોગ છે. એટલે આજનો દિવસ આપના માટે ભાગ્યોદય કરતાં જેટલી મહેનત કરશો એનાથી બમણો આજે લાભ પ્રાપ્ત કરી શકો એમ છો. વિદેશ સંબંધિત કામમાં લાભના અવસરો છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો ધનુ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ બની રહ્યો છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયો વિશે. તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીતશ્યામ રંગ છે. તો એ રંગનો ઉપયોગ આપના માટે મંગલપ્રદ રહેશે, કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે કોઈ યાત્રી હોય, પગે યાત્રા કરતો હોય તીર્થોની, એવા યાત્રિકોની સેવા કરવી. નર્મદા પરિક્રમા કરવાવાળા હોય, કોઈ તીર્થની યાત્રા કરવાવાળા હોય, એની સેવામાં આજે થોડો સમય વ્યતીત કરવો આપના માટે શુભકર્તા, લાભકર્તા, મંગલકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મ રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે વ્યાપારમાં લાભ થાય એવા ગ્રહો ઉદિત થઈ રહ્યા છે. એટલે આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ અને મંગલકારી છે. તો ભાગીદારો તરફથી પણ તમને લાભ મળી શકે, સહકાર મળી શકે એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે. જો તમે કોઈ ધાતુના વ્યવસાયમાં જોડાયેલા છો તો આવક વધે એવા પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. આવકના ક્ષેત્રમાં વૃદ્ધિના અવસરો કે વૃદ્ધિના યોગો બની રહ્યા છે. આજે ઘરની સજાવટ માટે ખરીદી કરી શકો એવા ગ્રહમાન છે. કોઈ પ્રસંગને લઈને, ઉત્સવને લઈને ઘરની સજાવટ કરવાનું થાય અને એના માટે તમે ખરીદી આજે કરી શકો એવી ગ્રહોની સ્થિતિ છે. આજનો દિવસ ઉત્તમ છે, પણ જો આળસ કરશો તો તમારા કામ અટકી શકે છે. તો આળસનો આજે ત્યાગ કરો. આળસના કારણે તમારા બનતા કામ અટકવાની કગાર ઉપર આવી શકે. એટલે સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, લાભપ્રદ સાબિત થશે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે પક્ષીઓને ચણ નાખવું, લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ સારો બનતો જોવા મળી રહેશે. તો આજે સ્વાસ્થ્યને લઈને થોડીક સંભાળ, થોડી તકેદારી રાખવાની જરૂર છે. આરોગ્ય ક્યાંક ગડબડ થઈ શકે. સમયસર ખાનપાન પણ જરૂરી રહેશે. આજે મિલકત સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી શકે. કોઈ પ્રોપર્ટી રિલેટેડ સમસ્યાઓ ચાલતી હશે તેનું આજે સમાધાન થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. જીવન સાથી સાથે આજે આનંદિત ક્ષણો વિતાવી શકશો. આનંદમય આજનો દિવસ બની રહેશે. તમારા દાંપત્યના સંબંધો મજબૂત અને ઘનિષ્ઠ થતા જોવા મળશે. કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત પણ લઈ શકો એવી ગ્રહોની સ્થિતિ છે. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ દિવસ ઉમદા અને લાભ કરતા કુંભ રાશિના જાતકો માટે બનતો જોવા મળી રહ્યો છે. દિવસ અનુકૂળ છે. અને હવે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી, થોડો ઘેરો રાખોડી રંગ આજે આપના માટે શુભ, મંગલપ્રદ કે કલ્યાણકારી બનશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન ભોળાનાથને ગાયના દૂધનો અભિષેક કરવો લાભ કરતા સાબિત થશે. અને વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ બની રહી છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે
આજનો આપનો દિવસ આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. એટલે દિવસ અનુકૂળ છે. લાભ માટે કોઈ જોખમી નિર્ણય પણ આજે તમે લઈ શકો એવા ગ્રહમાન છે. સાવચેત રહેવાની જરૂર રહેશે. આજે તમે કોઈ વાતને લઈને ભાવુક થઈ શકો છો, ઇમોશનલ આજે બની શકો એવા ગ્રહમાન છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની પણ આજે તમને ચિંતા થઈ શકે. કોઈ એમને શારીરિક માનસિક સમસ્યા જોવા મળે એની ચિંતા તમને રહેશે. આજે વાહન વ્યવહારમાં થોડીક સાવધાની રાખવી આપના માટે શુભ રહેશે. ફોકસ રહીને ધ્યાનપૂર્વક વાહન ચલાવવું બહુ શુભ અને હિતાવ રહી શકે છે. વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ એકદમ શ્વેત રંગ, ધવલ રંગ આપના માટે લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે દેવી શક્તિની આરાધના કરવી, કુળદેવીની પૂજા કરવી લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 9 બની રહ્યા છે. 6 નંબર એ શુક્રનો છે, 9 નંબર મંગળનો છે. શુક્ર મંગળનો આયોગ તમને પ્રગતિ, લાભના અવસરો અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરી શકે છે. તો આજનો દિવસ તમારા જીવનમાં લક્ઝરી લઈ આવી શકે, શાંતિ લઈ આવી શકે, આર્થિક લાભ અને જ્ઞાન લાભના અવસરો પ્રદાન કરવાવાળો બનશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના મહત્વનું કે આજના દિવસનું જે નક્ષત્ર અને યોગ બની રહ્યો છે એ દ્વિપુષ્કર યોગ બની રહ્યો છે, જે સવારે 7:07 થી 8:48 સુધી. પણ આ જે સમય છે બહુ મહત્વપૂર્ણ છે. કલ્પના કરી કે આપના જીવનમાં કરેલા કોઈ સારા કામનું અથવા કોઈ શુભ ક્ષણનું પુનરાવર્તન જીવનમાં વારે ઘડીએ થાય. તો આ એક એવી તક છે કે જે કોઈ ચોક્કસ દિવસ, નક્ષત્ર, તિથિ દુર્લભ સંયોગ સાથે આવે અને એ દુર્લભ ક્ષણમાં જે સંયોજનમાં ઘટના ઘટે છે ઓછામાં ઓછી 3-4 વખત બને. તો આ સમયની અંદર કંઈક સકારાત્મક કાર્ય કરી જે આપના જીવનમાં પ્રગતિ આપી શકે. કંઈક ખરીદી કરવી હોય, કંઈક મહત્ત્વની ડીલ કરવી હોય, તો આવી બધી વસ્તુઓ માટે ખૂબ ઉત્તમ છે. કહેવાય છે દ્વિપુષ્કર યોગની અંદર દેવપૂજન અથવા તો ખરીદીમાં સોનું ચાંદીની ખરીદી કરવામાં આવે તો જીવનની અંદર પ્રગતિના પંથ ખોલે. 3-4 વખત તમે એ પુનરાવર્તન થાય એટલે ખરીદી થઈ શકે એવા ગ્રહમાન બની શકે છે. જ્યારે રવિવાર, મંગળવાર, શનિવાર હોય, દ્વિતીયા, સપ્તમી કે દ્વાદશી તિથિ હોય અને તે દિવસે આ 2 યોગો ચિત્રા, મૃગશિરા અને ધનિષ્ઠા નક્ષત્ર હોય ત્યારે દ્વિપુષ્કર યોગ રચાય છે. અને આજે દ્વિપુષ્કર યોગ બની રહ્યો છે સવારે 7:07 થી 8:48 સુધી મોર્નિંગમાં જ. તો આ જે 1.5 કલાકનો જે સમય છે આ સમયની અંદર જે કંઈ પણ શુભ કાર્ય કરવામાં આવે એની પુનરાવૃત્તિ થઈ શકે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખો આજનો આ મહામંત્ર. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. કોઈ પણ કામની શરૂઆત કરવા જતી પહેલાં 21 વખત આ શ્લોકનો પાઠ કરી અને કાર્યની શરૂઆત કરો. નિશ્ચિત આપનો દિવસ શુભ, મંગલકારી અને સફળ રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી.
આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.